હવે વાત કરીએ જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢના માળિયાહાટીનામાં ફસાઈ ગઈ એસટી બસ. જૂનાગઢના વાંદરવડ ગામ પાસે આ બસ ફસાઈ નદી પરના કોઝવે ઉપર બસ ફસાઈ ગઈ છે. પાણીના પ્રવાહમાં ફસાયેલી બસને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી. જૂનાગઢ કેશોદ રૂટની આ એસટી બસ હતી. થોડીવાર માટે તો મુસાફરોના શ્વાસ પર તાળવે ચોંટી ગયા, કારણ કે બસ જે પસાર થઈ રહી હતી નદી પરના કોઝવે ઉપરથી આ બસ પસાર થઈ રહી હતી અને એ જ સમયે બસ નદીના પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ. અડધો અડધ જેટલી બસ ડૂબી ગઈ. મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. જો કે મહા મુસીબતે આ બસને બહાર કાઢવામાં આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ. હિરેન, કઈ રીતે આ ઘટના બની હતી અને બસને કઈ રીતે બહાર કાઢવામાં આવી હતી અને કેટલા મુસાફરો અંદર હતા? પૂનમ, જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકો છે, ત્યાંના આ દ્રશ્યો છે વાંદરવડ ગામના. વાંદરવડ ગામની જે નદી છે એ નદીની અંદર પૂર આવતા અને જે લો લેવલ કોઝવે છે, જેને આપણે બેઠા પુલ તરીકે પણ બોલવામાં આવે છે, એ બેઠા પુલ ઉપરથી આ બસ પસાર થઈ હતી. એસટીની બસ છે અને એ બસની અંદર મુસાફરો પણ હતા. થોડા સમય માટે જ્યારે આ બસ ફસાય, આપ દ્રશ્યની અંદર પણ જુઓ છો કે અડધી જેટલી બસ એ પાણીના પ્રવાહની અંદર ફસાઈ ગઈ હતી. જે બેઠો પુલ હતો, બેઠા પુલ ઉપરથી પસાર થતી હતી અને અધવચ્ચે બરાબર આ બસ ફસાઈ જાય છે. જૂનાગઢ કેશોદ આ લોકલ બસ ત્યાંની છે અને એ ફસાઈ ગઈ હતી. બાદમાં દ્રશ્યની અંદર પણ જુઓ છો કે એક જેસીબી આવ્યું. જેસીબી મારફતે મુસાફરો અને બસને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ત્યારે સૌના શ્વાસ જે તાળવે ચોટેલા હતા એ હેઠા બેઠા. મહત્વપૂર્ણ બાબત છે કે આવું જ્યારે વાતાવરણ હોય છે, અચાનક વરસાદ પડે છે અને નદીઓમાં જ્યારે પૂર આવતા હોય છે, ત્યારે સૌ કોઈએ સાવચેતી રાખવાની જરૂર છે. પછી એ બસ હોય, નાનું વાહન હોય કે બાઇક ચાલક હોય, એ તમામ લોકોએ રાહ જોવી જોઈએ જ્યાં સુધી આ પાણીનો પ્રવાહ ઓછો થાય, અથવા તો જ્યાં સુધી આ પાણીનો પ્રવાહ એનું જે ખેંચાણ હોય છે એ ખેંચાણ ઓછું ના થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે તેને ક્રોસ કરવાનો, એટલે કે તેને ઓળંગવાનો પ્રયાસ ના કરવો જોઈએ, કારણ કે તેમાં જીવ જોખમાય છે. જ્યારે આવી કોઈ બસ હોય છે ત્યારે અનેક લોકોના જીવ જોખમાય છે. નાનું વાહન હોય છે તો એમાંથી જે વાહનમાં પસાર થતા લોકો હોય છે એના જીવ જોખમાતા હોય છે. જી પૂનમ. જી ચોક્કસ હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ.